પ્રિયા મિસ્ત્રી અને આપણો જે સબ્જેક્ટ જે છે એ છે આપણો મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ. ઓકે, એની અંદર આપણે 7 ચેપ્ટર સ્ટાર્ટ કરેલો હતો. એની અંદર પોઈન્ટ 2 જોયા હતા, ગૂગલ મેપ અને લોકેશન સર્વિસ. ઓકે, હવે તો લોકેશન સર્વિસની અંદર જ એક આવે છે જીપીએસ. બરાબર, તો હવે આજે આપણે જોવાનું છે જીપીએસ. તો ફર્સ્ટ ઓફ ઓલ જીપીએસ એટલે શું? તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ઓકે, તો એને જે કહેવાય જીપીએસ. તો જીપીએસ કેવી રીતના ક્રિએટ થાય? The first છે create a new project in Android Studio. Go to file, new project and fill all required data to create a new project. ઓકે, આપણે પહેલાં નવો પ્રોજેક્ટ લેવાનો છે. નવો પ્રોજેક્ટની અંદર કેવી રીતના મળશે તે હવે જીપીએસ છે. તો જીપીએસ તમે હવે આ લોકેશન જોયું જ હશે, બરાબર? આ તમારો ઓપ્શન છે, બરાબર? એની અંદર આ લોકેશન ઓપ્શન છે. ઓકે, તો એ લોકેશન દ્વારા તમને આપણે એ લોકેશન મળી શકે. તો એ પણ જીપીએસની અંદર એટલે તમારે લોકેશન જાણવું હોય તો લોકેશન ઓન રાખી શકે. ત્યાર પછી એડ ધ ફોલોઈંગ કોડ ટુ રિસોર્સ લેઆઉટ એક્ટિવિટી મેઇન એક્સએમએલ ફાઇલ. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરીએ પહેલાં કઈ ફાઇલ છે? આપણી જે ફાઇલ જે છે તે એક્ટિવિટી મેઇન ફાઇલ. તો એની અંદર છે લિનિયર લેઆઉટ, એક્સએમએલ કોડ છે, બરાબર? એક્સએમએલ કોડની અંદર શું આપ્યું છે? પહેલાં આપણને એક બટન લઈ લીધું છે, બરાબર? બટન 1 એનું નામ આપ્યું છે આપણને સ્ટાર્ટ લોકેશન બટન ક્લિક. એ ઓન ક્લિકની ઇવેન્ટ આપી છે અને એ છે સ્ટાર્ટ અપડેટ્સ. એની અંદર ટેક્સ લખ્યું છે. ત્યાર પછી બટન, પછી સ્ટોપ લોકેશન બટન ક્લિક. ઓન ક્લિક પર એટલે લોકેશન સ્ટોપ થઈ જશે. સ્ટાર્ટ પર ક્લિક કરશો તો સ્ટાર્ટ થઈ જશે અને સ્ટોપ પર કરશો તો એ સ્ટોપ થઈ જશે. એ 2 બટન લીધા છે. પછી બીજું એક બટન લીધું છે એની અંદર લાસ્ટ લોકેશન મેળવવા માટે અને એક ટેક્સ વ્યૂ લીધું છે. તો ટેક્સ વ્યૂની અંદર શું છે કે લોકેશન જે અપડેટ થાય ને એ માટેનું એક ટેક્સ વ્યૂ લીધું છે. એની અંદર લેઆઉટ વિથ, લેઆઉટ હાઇટ, માર્જિન, ટોપ, ગ્રેવિટી બધું સેટ કરી દીધું છે. ઓકે, ત્યાર પછી છે ટેક્સ વ્યૂ લીધું છે. ટેક્સ વ્યૂની અંદર શું છે? આપણે એક ટેક્સ વ્યૂ લીધું છે. એની અંદર લોકેશન રિઝલ્ટ, વેબ કન્ટેન્ટ 20 dp, એનો ટેક્સ કલર અને ટેક્સ સાઇઝ. એવી જ રીતના એક બીજું ટેક્સ વ્યૂ લીધું છે અને એ ટેક્સ વ્યૂને લઈ લીધા પછી લિનિયર લેઆઉટ છે તે ક્લોઝ કર્યું છે. હવે આવશે આપણા જાવા ફાઇલ, બરાબર? જાવા ફાઇલ એકબીજા સાથે કનેક્ટ થશે. તો એ કનેક્ટ થવા માટે પહેલાં આપણે એના જે બધા ડેટા છે તે ઇમ્પોર્ટ કરાવવા પડે. તો આપણે ઇમ્પોર્ટ શું કરાવ્યું? એપ કોમ્પેક્ટ એક્ટિવિટી, મેનિફેસ્ટ ફાઇલ, એક્ટિવિટી, ઇન્ટેન્ટ સેન્ડર, પેકેજ મેનેજર, લોકેશન, URI, બંડલ, લૂપર, સેટિંગ્સ, લોગ, વ્યૂ, બટન, ટેક્સ વ્યૂ, ટોસ્ટ, API એક્સેપ્શન અને રિસર્વેબલ API એક્સેપ્શન. આ બધું જો તમે ઇમ્પોર્ટ કરાવ્યું તો શા માટે ઇમ્પોર્ટ? કેમ? કારણ કે આપણે પ્રેક્ટિકલની અંદરનો યુઝ કરીશું, બરાબર? આ બધો ડેટા આપણે શું છે? ઇમ્પોર્ટ કરવાનો. હવે આપણો પબ્લિક ક્લાસ મેઇન એક્ટિવિટી એક્સટેન્ડ્સ એપ કોમ્પેક્ટ એક્ટિવિટી. હવે આપણો જે મેઇન પ્રોગ્રામ ક્લાસ છે એ સ્ટાર્ટ થાય છે. The private static final string tag is equal to main activity dot class dot get simple name. ઓકે, શું છે? આપણે જે સ્ટ્રિંગ લીધી છે, બરાબર? એ શું છે? ક્લાસ ડોટ ગેટ સિમ્પલ નેમ લઈ. ત્યાર પછી ટેક્સ વ્યૂ. ટેક્સ વ્યૂની અંદર શું છે? ટેક્સ વ્યૂ ટેક્સ્ટ લોકેશન રિઝલ્ટ અને ટેક્સ વ્યૂ ટેક્સ્ટ અપડેટ ઓન. ત્યાર પછી બટન, તો BTN સ્ટાર્ટ અપડેટ્સ બટન, BTN ટોપ્સ અપડેટ આવશે. ત્યાર પછી પ્રાઇવેટ સ્ટ્રિંગ એમ લાસ્ટ અપડેટ ટાઈમ ને પ્રાઇવેટ સ્ટેટિક ફાઇનલ લોંગ અપડેટ ઇન્ટરવલ ઇન મિલીસેકન્ડ્સ 10,000. ત્યાર પછી પ્રાઇવેટ સ્ટેટિક ફાઇનલ લોંગ ફાસ્ટેસ્ટ અપડેટ ઇન્ટરવલ ઇન મિલીસેકન્ડ, પ્રાઇવેટ સ્ટેટિક ફાઇનલ ઇન રિક્વેસ્ટ ચેક સેટિંગ્સ 100. ત્યાર પછી પ્રાઇવેટ યુઝડ લોકેશન પ્રોવાઈડ ક્લાયન્ટ, પછી સેટિંગ ક્લાયન્ટ, લોકેશન રિક્વેસ્ટ, કોલ બેક અને લોકેશન એમ કરંટ લોકેશન. ત્યાર પછી પ્રાઇવેટ બુલિયન એમ રિક્વેસ્ટ લોકેશન અપડેટ્સ. પછી શું છે? પ્રોટેક્ટેડ વોઇડ ઓન ક્રિએટ બંડલ સેવ્ડ ઇન્સ્ટન્સ સેટ, સુપર ડોટ ઓન ક્રિએટ સેવ્ડ ઇન્સ્ટન્સ સેટ કન્ટેન્ટ વ્યૂ આર ડોટ લેઆઉટ ડોટ એક્ટિવિટી અને મેન. અને સ્ટાર્ટ કરીએ છીએ ઇનિટ મેથડ. હવે આપણી જે મેથડ જે છે તે ઇનિટ જે છે તે શું કહેવાય? ઇનિશિયલાઇઝ. તો એ આપણી સ્ટાર્ટ છે. તો રિસ્ટોર વેલ્યુ
from bundle saved instant state. Private void init method. તો init method સ્ટાર્ટ થાય છે, બરાબર. init method સ્ટાર્ટ થાય તો એના માટે પહેલાં છે ટેક્સ્ટ લોકેશન રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી બ્રેકેટમાં r.id.location result text update on find view by id r.id.update on ત્યાર પછી બટન સ્ટાર્ટ અપડેટ સ્ટોપ અપડેટ ફ્યુઝડ લોકેશન ક્લાયન્ટ સેટિંગ્સ ક્લાયન્ટ કોલ બેક. એટલે શું થશે, ઇનિટ મેથડની અંદર હવે તમે પહેલાં અપડેટ ઓન કર્યું છે એટલે આપણે લોકેશન અપડેટ થશે, પછી સ્ટાર્ટ અપડેટ, પછી અપડેટ થઈ ગયું એ સ્ટાર્ટિંગ થઈ ગયું, સ્ટાર્ટ પૂરું થઈ જાય એટલે સ્ટોપ અપડેટ્સ, પછી લોકેશન ક્લાયન્ટ ખબર એ ફ્યુલ થઈ જશે એટલે લોકેશન મળશે, પછી સેટિંગ ક્લાયન્ટ, પછી લોકેશન કોલ બેક અને ત્યાર પછી void on location result super dot on location result m current location is equal to location result dot get get last location m last update time is equal to date format dot date time instance dot format new date update location UI. ત્યાર પછી શું છે, એમ રિક્વેસ્ટ લોકેશન અપડેટ કેવું છે, ફોલ્સ, પછી ન્યૂ લોકેશન, પછી અપડેટ ઇન્ટરવલ અને એ ત્યાર પછી હવે લોકેશન રિક્વેસ્ટ. આ બધું શાના માટે છે, આપણી જે આપણને કેવું છે લોકેશન મળે તો લોકેશન મેળવવા માટે એની આઈડી, એની આઈપી, એનું લોકેશન, કેવી ઇન્ટરવલ પડે, એની પ્રાયોરિટી, એ બધું જે છે તે જાવા ફાઇલની અંદર આવશે. ત્યાર પછી લોકેશન સેટિંગ ડોટ રિક્વેસ્ટ બિલ્ડર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ લોકેશન સેટિંગ રિક્વેસ્ટ ડોટ બિલ્ડર. હવે આપણે શું કરવાના છે, વેલ્યુ અને ડેટાને રિસ્ટોર કરાવવાના છે અને એને સેવડ ઇન્સ્ટન્ટ સ્ટેટ કરાવવાનું. તો એના માટે લખ્યું છે પ્રાઇવેટ વોઇડ રિસ્ટોર વેલ્યુ ફ્રોમ બંડલ save instant state if saved instant state not equal to null. જો જ્યારે આપણો ઇન્સ્ટન્ટ સેટ ઓલરેડી સેવ છે તો એ જે સેવ થયેલો નોટ ઇક્વલ ટુ નલ હોવો જોઈએ, બરાબર. એની અંદર કંઈ પણ હોવું જોઈએ તો જ એને શું મળશે, તો પહેલી કન્ડિશન શું મળે, ઇઝ રિક્વેસ્ટિંગ અપડેટ, તો જ આપણે અપડેટ કરી શકીએ. તો એના માટે એમ રિક્વેસ્ટ લોકેશન અપડેટ ઇઝ ઇક્વલ ટુ સેવડ ઇન્સ્ટન્ટ સ્ટેટ ડોટ ગેટ બુલિયન ઇઝ રિક્વેસ્ટિંગ અપડેટ્સ ઇફ સેવડ ઇન્સ્ટન્સ કન્સ્ટેન્ટ કી લાસ્ટનો લોકેશન કરંટ લોકેશન સેવડ ઇન્સ્ટન્ટ સેટ ડોટ ગેટ પાર્સેબલ લાસ્ટનો લોકેશન અને લાસ્ટ અપડેટ. ત્યાર પછી અપડેટ લોકેશન યુઆઈ. ત્યાર પછી છે પ્રાઇવેટ વોઇડ અપડેટ લોકેશન યુઆઈ ઇફ એમ કરંટ લોકેશન નોટ ઇક્વલ ટુ નલ then text location result dot set text લેન્જીટ્યુડ અને લેટિટ્યુડ, બરાબર. લેન્જીટ્યુડ અને લેટિટ્યુડ એટલે મેં તમને કીધું હતું જે આપણે અક્સિસ ભણી ગયેલા એ અક્સિસ પરથી આપણને આપણો જે ડેટા, હવે તમારે ધારો કે પૃથ્વીનો ગોળો ગોળ છે, બરાબર. હવે તમને આવી ગયેલો આ રીતના એક એક્સ અક્સિસ અને એક વાય અક્સિસ. તો એક્સ અક્સિસ અને વાય અક્સિસ છે તેના પરથી આપણને એની લોકેશન મળે, બરાબર. તો એ જે છે તે લેટિટ્યૂડ અને લેટિટ્યૂડ કહેવાય, બરાબર. એનાથી આપણને આપણી જે લોકેશન છે એ મળશે, બરાબર. ત્યાર પછી બ્લિંક એનિમેશન ટેક્સ્ટ વ્યૂ, તો સેટ આલ્ફા, સેટ ડ્યુરેશન 300, ત્યાર પછી લાસ્ટ અપડેટ ઓન, બરાબર. ત્યાર પછી ટોગલ બટનના બ્રેકેટ ઓન. ત્યાર પછી પબ્લિક વોઇડ ઓન સેવડ ઇન્સ્ટન્સ સેટ બંડલ આઉટસેટ ડોટ પુટ બુલિયન ઇઝ રિક્વેસ્ટ અપડેટ લાસ્ટ નો લોકેશન અને લાસ્ટ અપડેટ ઓન. ત્યાર પછી પ્રાઇવેટ વોઇડ ટોગલ બટન સ્ટાર્ટ અપડેટ સેટ ઇનેબલ ફોલ્સ, સ્ટોપ અપડેટ સેટ ઇનેબલ ટ્રુ અથવા એલ્સ ઇનેબલ ટ્રુ સેટ ઇનેબલ ફોલ્સ. એ થઈ ગયા પછી હવે શું આવશે, આપણા જે પ્રાઇવેટ છે એ લોકેશનની અંદર આપણે લોકેશન આપણે કેવી રીતના મળી છે, બરાબર. અને જે લોકેશન મળી છે એ રાઇટ છે
કે આપણને જે લોકેશન જોઈતી એ નથી. તો એના માટે ચેક લોકેશન સેટિંગ લોકેશન સેટિંગ રિક્વેસ્ટ ત્યાર પછી છે લોકેશન રિક્વેસ્ટ મળી ગયા પછી હવે શું કર્યા, એડ સક્સેસ લિસ્નર, બરાબર. પછી મિસિંગ પરમિશન, પબ્લિક વોઇડ ઓન સક્સેસ, લોકેશન સેટિંગ રિસ્પોન્સ, પછી લોગ આઈ ટેગ ઓલ લોકેશન સેટિંગ આર સેટિસ્ફાઈડ, અને સ્ટાર્ટ લોકેશન અપડેટ. હવે જે આપણી લોકેશન અપડેટ થવાનું સ્ટાર્ટ થાય તો એ આપણને અપડેટ થયેલી તો આપણને ખબર તો પડવી જોઈએ, દેખાવી જોઈએ. તો એના માટે જ એણે લખ્યું છે સો, એટલે ટોસ્ટ મેસેજ મૂક્યો છે, ટોસ્ટ લેન્થ સો, બરાબર, સો. તેવી જ રીતના માય લોકેશન કોલ બેક અને અપડેટ લોકેશન યુઆઈ. ત્યાર પછી હવે શું કર્યું છે, આપણા જે લોકેશન મળે છે એની અપડેટ થયા પછીનું જે રિઝલ્ટ, હવે તમે એક જગ્યાએ તો નથી જવાના ને, અલગ અલગ જગ્યા પર જાઓ ને. હવે તમારે કોલેજ સુધી પહોંચવું છે, બરાબર. તો કોલેજ સુધી પહોંચવું પહેલાં હવે તમે નવસારીથી નીકળ્યા છો, નવસારીથી વચ્ચે વેરાવળ આવશે, વેરાવળ પછી આપણું જે છીણમ આવશે, છીણમ પછી આપણું જે બીજું ગામ આવશે, ગોડોલી ગામ આવશે. તે રીતના 1 by 1 એરિયા બદલતા જાય ને, એ જ રીતના આની અંદર પણ આપણું જે રિઝલ્ટ બદલાતું જાય. એના માટે છે પબ્લિક વોઇડ ઓન ફેલિયર. હવે ફેલિયર થયું કે આપણને જે જોઈતું હોય એ નહીં મળ્યું, તો એ શું કરે, આપણી જે અપગ્રેડ થવું જોઈએ. તો અપગ્રેડની અંદર હવે આપણે કોઈ પણ એક્સેપ્શન આવી શકે, અગર કોઈ એરર હેન્ડલિંગ કરે તો એના માટે આપણે શુંનો યુઝ કર્યો છે, ટ્રાય અને કેચ. તો પહેલાં ટ્રાય, સો ધ ડાયલોગ બાય કોલિંગ સ્ટાર્ટ રિઝોલ્યુશન ફોર રિઝલ્ટ એન્ડ ચેક ધ રિઝલ્ટ ઇન ઓન એક્ટિવિટી રિઝલ્ટ. તો શું કહે, રિઝર્વેબલ એપીઆઈ એક્સેપ્શન સ્ટાર્ટ રિઝોલ્યુશન ફોર રિઝલ્ટ મેઇન એક્ટિવિટી ડોટ ધીસ રિક્વેસ્ટ ચેક સેટિંગ્સ, બરાબર. એની અંદર શું કહે, આપણે કોઈ રિક્વેસ્ટ મોકલી છે તો એ રિક્વેસ્ટ શું છે 1 by 1 ચેક કરશે અને એ ચેક થશે. હવે તમને ખબર છે કે તમારી એ રિક્વેસ્ટ મળી એ તમારી એરર પણ આવી શકે, એટલે એની અંદર લખ્યું છે ટ્રાય અને કેચ. તો કેચ એટલે ઇન્ટેન્ટ સેન્ડર ડોટ સેન્ડ ઇન્ટેન્ટ એક્સેપ્શન સાઇડ રફ ડોટ આઈ ટેગ પેન્ડિંગ ઇન્ટેન્ટ અનેબલ ટુ એક્ઝિક્યુટ રિક્વેસ્ટ. આપણી રિક્વેસ્ટ કેવી છે, એક્ઝિક્યુટ થશે અને ત્યાર પછી બ્રેક થશે. હવે આ પછી એના કેસ, તો પહેલા કેસમાં શું છે કે આઈ સ્ટેટસ કોડ ડોટ સેટિંગ ચેન્જ અનઅવેલેબલ, તો સ્ટ્રિંગ એરર મેસેજ, તો આપણે શું છે, એરર મેસેજ મળશે. તો લોકેશન સેટિંગ્સ આર ઇન્ડિપેન્ડ કેન નોટ બી ફિક્સ હિયર, ફિક્સ ઇન સેટિંગ. ઓકે, ત્યાર પછી એરર મેસેજ, ત્યાર પછી એક ટોસ્ટ મેસેજ એટલે તમારું કોઈ પણ પોપઅપ થાય. હવે તમે કોઈ વસ્તુનું ડાઉનલોડ કરી રહ્યા છે, બરાબર. તો ડાઉનલોડ ફાઇલ તમે ગૂગલની અંદર કરતા છો તો થઈ જાય પછી એક નાના બ્લેક બોક્સમાં મેસેજ આવે કે ડાઉનલોડ સક્સેસફુલી. તો એને શું કહેવાય, તમારે ટોસ્ટ મેસેજ કહેવાય. ઓકે, તો એ ટોસ્ટ મેસેજ છે. અને ત્યાર પછી અપડેટ લોકેશન યુઆઈ. હવે ત્યાર પછી છે એન્ડ્રોઈડ મેનિફેસ્ટ XML ફાઇલ. તો XML ફાઇલ જે છે એ શું બતાવે છે, આપણે એન્ડ્રોઈડ મેનિફેસ્ટ XML ફાઇલ રૂટથી લઈને જ્યાં સુધી જે પણ પ્રોસેસ છે એ થઈ છે, એની પરમિશન કઈ મળી છે, એ બધું એની અંદર આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું લીધું છે, આપણે જે એપ્લિકેશનની અંદર ઇન્ટેન્ટનો યુઝ કર્યો છે. ઇન્ટેન્ટનો યુઝ શા માટે થાય, એક એક્ટિવિટી પરથી બીજી એક્ટિવિટી પર જવા માટે. ઓકે, તો એ ઇન્ટેન્ટનો યુઝ કર્યો છે. ત્યાર પછી આપણે ઇન્ટેન્ટ ફિલ્ટરનો યુઝ કર્યો છે અને એક્ટિવિટીનો યુઝ કર્યો છે. ઓકે, તો હવે આ એપ્લિકેશનનું થઈ ગયા પછી એનું આઉટપુટ જો આઉટપુટ દેખાય છે તો પહેલાં સ્ટાર્ટ લોકેશન અપડેટ્સ આવ્યું છે એટલે તમને નીચે લેટિટ્યૂડ અને લેન્જિટ્યૂડ મળે છે. બરાબર, લેટિટ્યૂડ અને લેન્જિટ્યૂડ કઈ રીતના મળે એ પણ મેં તમને કીધું છે. અને કોની કહેવાય છે લેટિટ્યૂડ અને લેન્જિટ્યૂડ, એટલે એ લેટિટ્યૂડ અને લેન્જિટ્યૂડ પરથી તમને શું મળશે, લોકેશન મળશે. હવે એ સ્ટોપ લોકેશન અપડેટ્સ કરશો એટલે એ આપણું સ્ટોપ અપડેટ થઈ જશે. અને ગેટ લાસ્ટ લોકેશન એટલે આપણે લાસ્ટમાં કઈ લોકેશન મેળવી છે એ મળશે. બરાબર, તો આ થયું તમારું GPS. ઓકે,
ટોપિક ઇઝ ફાઇન્ડ કરંટ લોકેશન. ઓકે, તો પહેલાં આપણે શું જોયું? ગૂગલ મેપ. ઓકે, ગૂગલ મેપ દ્વારા આપણને લોકેશન મળતી હતી. ત્યાર પછી આપણે જોયું ગૂગલ મેપ લોકેશન સર્વિસ, પછી જીપીઆરએસ જોયું, બરાબર, જીપીએસ જોયું. હવે આપણે જોવાનું છે ફાઇન્ડ કરંટ લોકેશન. આપણી જે કરંટ લોકેશન છે એ કેવી રીતના મેળવી શકાય. હવે તમારી બધા પાસે ગૂગલ મેપ હશે જ. ઓકે, તો ગૂગલ મેપ ચલો ઓપન કરવાનું છે. એ માટે સર્ચ કરવાનું પહેલાં ગૂગલ મેપ. ઓકે, આ રીતના. તો એ જે છે આ ગૂગલ મેપ તમારું ઓપન કર્યું. અત્યારે આપણી હવે કરંટ લોકેશન કઈ છે? બરાબર, તો આ કરંટ લોકેશન થયું. બરાબર, તો એ આપણું જે પોઈન્ટ છે જે છે ને એને શું કહેવાય? કરંટ લોકેશન. તો એ જે લોકેશન છે એ આપણી કઈ રીતના મળી શકે? બરાબર, કરંટ લોકેશન નેટ નથી એટલા માટે મળે નહીં. હવે આપણું જે લોકેશન હોય એ નેટ હોય ત્યારથી જ મળે. બરાબર, જો હવે નેટ છો તો ખબર પડી ગઈ છે. જો પ્રાઇમ કોલેજ ઓફ ડિપ્લોમા નવસારી. બરાબર, તો આ થઈ આપણી લોકેશન. તો અત્યારે હું પ્રાઇમ કોલેજમાં છું. બરાબર, તો એ આપણી કઈ છે? ફાઇન્ડ કરંટ લોકેશન. આ આપણી કરંટ લોકેશન. તો એ આપણે ફાઇન્ડ કરવાની છે. તો કરંટ લોકેશન આપણને કઈ રીતના મળે? તો એ બે રીતના મળશે, લેટિટ્યૂડ અને લેટિટ્યૂડનો યુઝ કરીને. ઓકે, તો જોઈએ હવે એ કેવી રીતના થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં શું છે? આપણે ફાઇલ છે. કઈ ફાઇલ છે? રિસોર્સ લેઆઉટ મેઇન એક્સએમએલ ફાઇલ. તો મેઇન એક્ટિવિટી એક્સએમએલ ફાઇલ છે. તો એની અંદર શું છે? પહેલાં લિનિયર લેઆઉટ છે. એની અંદર એક ટેક્સ્ટ વ્યૂ લીધું છે. બરાબર, ટેક્સ્ટ વ્યૂમાં હિન્ટ લોકેશન. ટેક્સ્ટ વ્યૂ કેવી રીતના લીધું છે? ટેક્સ્ટ વ્યૂ કેવી રીતના આવશે? હવે આ રીતના એક બટન આવશે. ઓકે, આ એક બટન છે. એની અંદર હિન્ટ મતલબ એની અંદર તમે કોઈ હિન્ટ આપી શકો. એટલે કે આપણને જે ડાર્ક નહીં પણ આપણે આ ડાર્ક અક્ષરે લખેલું હોય, ધારો કે બટન, તો એ ડાર્ક અક્ષરે છે. પણ ડાર્ક અક્ષરે લખેલું નહીં હશે, એ એકદમ લાઇટ અક્ષરે લખેલું હશે, તો એને હિન્ટ કહેવાય. હિન્ટ શું કહેવા માગે છે? કે તમે આની અંદર જે વસ્તુ છે એ દાખવો. ઓકે, ત્યાર પછી એક બટન લીધું છે. બટનની અંદર શું છે? ગેટ લોકેશન ટેક્સ્ટ. એ બટન પર ક્લિક કરીશું એટલે આપણને લોકેશન મળી જવી જોઈએ. તો એના માટે હવે તમારે જાવા ફાઇલ જોઈએ. તો જાવા ફાઇલ શું છે? આપણને કનેક્ટ થશે, કોની સાથે? એક્સએમએલ ફાઇલ થશે અને આપણું જે રિઝલ્ટ મળશે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇમ્પોર્ટ એન્ડ્રોઇડ મેનિફેસ્ટ ફાઇલ. બરાબર, શું ઇમ્પોર્ટ કર્યું? મેનિફેસ્ટ ફાઇલ, અલગ ડાયલોગ બોક્સ, કોન્ટેક્સ, ડાયલોગ ઇન્ટરફેસ, ઇન્ટેન્ટ, પેકેજ મેનેજર, લોકેશન મેનેજર, બટન, ટેક્સ્ટ વ્યૂ, ટોસ્ટ. બરાબર, એ બધાને ફંક્શનને શું પહેલાં કર્યું? ઇમ્પોર્ટ કર્યું છે. ઇમ્પોર્ટ કેમ કરવું આપણે? કારણ કે એનો આપણે પ્રેક્ટિકલની અંદર યુઝ કર્યા. હવે તમે કોઈપણ વસ્તુને એમાં ડાયરેક્ટ ધારો કે ઇમ્પોર્ટ એન્ડ્રોઇડ વિડકેટ ટેક્સ્ટ વ્યૂ જે છે તેને ઇમ્પોર્ટ નથી કર્યો અને ડાયલોગ તો તમને પહેલાં કહેશે કે ટેક્સ્ટ વ્યૂને પહેલાં ઇમ્પોર્ટ કરો, એટલે એ કમ્પલસરી છે. ત્યાર પછી પબ્લિક ક્લાસ મેઇન એક્ટિવિટી એક્સટેન્સ એપ કમ્પેક્ટ એક્ટિવિટી. હવે પ્રાઇવેટ સ્ટેટિક ફાઇનલ ઇન્ટીજર રિક્વેસ્ટ લોકેશન ઇઝ ઇક્વલ ટુ 1. બટન બીટીએ ગેટ લોકેશન, ટેક્સ્ટ વ્યૂ શો લોકેશન, લોકેશન મેનેજર, સ્ટ્રિંગ લેટિટ્યૂડ અને લોન્જિટ્યૂડ. હવે શું છે? બે સ્ટ્રિંગ છે. એક શું છે? લેટિટ્યૂડ અને બીજી છે તે લોન્જિટ્યૂડ. બરાબર, લેટિટ્યૂડ અને લેન્જિટ્યૂડ મેં તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું છે કે એ કેવી રીતના મળે છે અને શું છે તે. ત્યાર પછી પ્રોટેક્ટેડ વોઇડ ઓન ક્રિએટ બંડલ સેવ ઇન્સ્ટન્સ સેટ, સુપર ડોટ ઓન ક્રિએટ સેવડ ઇન્સ્ટન્સ સેટ કન્ટેન વ્યૂ આર ડોટ લેઆઉટ ડોટ એક્ટિવિટી મેઇન. ત્યાર પછી એક્ટિવિટી કમ્પેક રિક્વેસ્ટ પરમિશન ધીસ ન્યૂ સ્ટ્રિંગ મેનિફેસ્ટ પરમિશન એક્સેસ ફાઇન્ડ લોકેશન રિક્વેસ્ટ લોકેશન. શું સાને આપણે રિક્વેસ્ટ કરવાની છે? લોકેશન ફાઇન્ડ કરવા માટે. તો એ લોકેશન ફાઇન્ડ કરવા માટે પહેલાં આપણને લોકેશનને શો પણ થવી જોઈએ. એટલા માટે હવે શો લોકેશન ઇઝ ઇક્વલ ટુ ફાઇન્ડ બાય આઈડી રૂટ આર ડોટ આઈડી ડોટ શો લોકેશન અને બટન ગેટ લોકેશન. એ થઈ બટન ગેટ લોકેશન નામનું એક ઓલરેડી આપણે બટન લીધેલું છે અને એના પર જ્યારે ક્લિક કરીશું તો કોઈ પ્રોસેસ થવી જોઈએ, મતલબ આપણને લોકેશન મળવી જોઈએ. તો એના માટે આપણી જે મેથડ છે તે ઓન ક્લિક લિસ્ટનર મેથડનો યુઝ થશે. પબ્લિક વોઇડ ઓન ક્લિક વ્યૂ વી લોકેશન એન્ડ મેનેજર ઇઝ ઇક્વલ ટુ લોકેશન મેનેજર ગેટ સિસ્ટમ સર્વિસ contacts dot location services. If location dot is provider enabled, location manager dot GPS provider.
એન્ડ ઓન જીપીએસ એલ્સ ગેટ લોકેશન. ત્યાર પછી જીપીએસ એટલે શું? ગ્લોબલ પોઝિશન સિસ્ટમ. તો એ જે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ છે એની અંદર બે વસ્તુ આવશે. એક કાં આપણે જીપીએસને ઇનેબલ કરી શકીએ કાં ડિસેબલ કરી શકીએ. તો એના માટે લખ્યું છે સેટ મેસેજ ઇનેબલ જીપીએસ અને નો દેન ડાયલોગ કેન્સલ. ત્યાર પછી મેઇન એક્ટિવિટી જે છે તે એ પરમિશન માગે છે. શાની પરમિશન માગે છે? કે આપણને જે જીપીએસ દ્વારા લોકેશન મળવી જોઈએ કે નહીં મળવી જોઈએ. તો એ શાનાથી મળે? તો એ બે વસ્તુથી મળે. શાનાથી? લેજિટ્યુડ અને લેજિટ્યુડ. બરાબર. તો એટલા માટે જ લખ્યું છે સો લોકેશન ડોટ સેટ ટેક્સ યર લોકેશન પ્લસ /n લેટિટ્યુડ longitude long x toast make text this unable to find the location to slant short અને સો. હવે આપણી જે તે મેનિફેસ્ટ ફાઇલ છે. તો મેનિફેસ્ટ ફાઇલની અંદર શું છે? તો XML વર્ઝન 1.0 અને ત્યાર પછી મેનિફેસ્ટ ફાઇલની અંદર બે પરમિશન્સ આપી છે. કઈ? ફાઇન્ડ લોકેશન અને એક્સેસ કોર્સ લોકેશન. બરાબર. ત્યાર પછી એપ્લિકેશન સ્ટાર્ટ કરે છે. એની અંદર શું લખ્યું છે? આઇકોન, લેબલ, રાઉન્ડ આઇકોન, સપોર્ટ, થીમ, બરાબર, એન્ડ્રોઈડ નેમ, પછી ઇન્ટેન્ટ ફિલ્ટર એ બધુંનો યુઝ કર્યો છે. બરાબર. ઇન્ટેન્ટ ફિલ્ટર યુઝ કર્યો અને એક્ટિવિટી, એપ્લિકેશન અને મેનિફેસ્ટ. તો હવે જ્યારે તમારે આ રીતના આઉટપુટ આવશે લોકેશન અને ગેટ લોકેશન. આ પહેલું પેજ છે. હવે તમે જ્યારે તેના પર ક્લિક લોકેશન બટન પર ક્લિક કરશો ને એટલે આવે લોકેશન. આ લેટિટ્યૂડ આ મળશે અને આ લેન્જિટ્યૂડ મળશે. બરાબર. તો એનાથી જ આપણને આ લેટિટ્યૂડ અને લેન્જિટ્યૂડનો યુઝ કરીને આપણી લોકેશન આપણને મળશે. તો આ થયો ફાઇન્ડ ધ કરંટ લોકેશન. ઓકે. ત્યાર પછી છે જીઓ કોડિંગ. જે જીઓ કોડિંગ છે ને એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ઓકે. અત્યાર સુધી જો ક્યાં સુધી ચાલ્યું છે એ સિલેબસ તમને 1 રિકવર કરીને. પહેલાં આપણે ફર્સ્ટ જે ચેપ્ટર છે એની અંદર શું હતું? પ્રી રિક્વાયરમેન્ટ. એની અંદર બેઝિક કોર્નલ નોલેજ ઓફ ઓપીએસસી, જેમાં ઇનહેરિટન્સ, એન્કેપ્સ્યુલેશન, ક્લાસ, ઓબ્જેક્ટ બધું આવી ગયેલું હતું. બરાબર. ત્યાર પછી ફંડામેન્ટલ, એમાં સોફ્ટવેર એન્જિનિયરિંગ, SDLC, ફ્લોચાર્ટ, DFD, SQL ડેટાબેઝ. ત્યાર પછી સ્ટાર્ટ થાય છે મેઇન આપણો જે એન્ડ્રોઇડ સબ્જેક્ટ. હવે તો એન્ડ્રોઇડ સબ્જેક્ટની અંદર શું આપેલું હતું? કે પહેલાં આર્કિટેક્ચર, એના વર્ઝન, પછી એનો બિલ્ડિંગ બ્લોક, લાઈફ સાયકલ, હવે ફ્રેગમેન્ટ સાયકલ. ત્યાર પછી એના કમ્પોનન્ટ. હવે એની અંદર લેઆઉટ, પછી વ્યૂ, પછી મેનુ એ બધાનો યુઝ થયેલો. ડેટાબેઝ કનેક્ટિવિટીમાં સ્ટોરેજ, સેલ્ફ પ્રિફરન્સ, પછી આપણી પરમિશન, કઈ ડેટાબેઝને કેવી રીતના યુઝ કરીએ. ત્યાર પછી 6 જે ચેપ્ટર છે એની અંદર જેસન પાર્સિંગનો યુઝ કરો. હવે તમે કશે ત્યાં પણ ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો કંઈ પણ હોય ને તો આ જેસનનો મેઇનલી યુઝ થશે, તમને છે જ. બરાબર. ત્યાર પછી રેટ્રોફિટ પર. અને અત્યારે જે ચાલતું એ 7 ચેપ્ટર. તો 7 ચેપ્ટરમાં ફાઇન કરંટ. હવે આપણે એક ટોપિક બાકી છે 7 ચેપ્ટરમાં જીઓ કોડિંગ. ઓકે. એ નેક્સ્ટ લેક્ચરમાં 7 ચેપ્ટરમાં જીઓ કોડિંગ, પછી નેક્સ્ટ છે ગ્રાફિક અને એનિમેશન. તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. બરાબર. આજના લેક્ચરમાં જો કંઈ નહીં સમજ પડી હોય ને એવું હોય ને તો તમે મને એની ટાઈમ પૂછી શકો છો. ઓકે. થેન્ક યુ એવરીવન.